જો ખોલે છે આ ભાઈ લગડી પટ્ટો વાળો છે પલ્લુ મંદી પણ આ રવિવારીમાં આવો ને તો તમને ખબર પડે કે મંદી છે કે નથી માસી મંદી છે કે નથી મંદી છે એ તો વેપારી તો બધા એવું જ કહે ને સમજો તંદોરો માસી હમણાં ઘરાગી નહીં હોય ને એટલે કેતા છે મંદી છે એવું હાલો સડા જોવાના છે જો અહીંયા તો જો આ રોજ હોય જ તે જો પેન્ટ શર્ટ છોકરાઓના ટી શર્ટ બધું વેચાય ઘડિયાળ જો કેવા મસ્ત મસ્ત પેન્ટ છે એ ભાઈ શું છે પેન્ટનું 400 રૂપિયા વાળું પેન્ટ છે એમ કે છે જો મસ્ત પેન્ટ છે હાલો મારે તો એવું લેવા નથી 350 રૂપિયા એ બેન માથે ઉભા રહેશે પણ ગાય તૂટશે ફૂટશે નહીં ખટારો જો કેવો જો હાડી ને 500 રૂપિયા હવે આ બજાર તો આમ લાડ બધી છે જ્યાં નજર પોકે ને ત્યાં સુધી છે પણ અમારે હવે ત્યાં જવું નથી કેમ કે વાગી ગયા છે 12:30 તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને તો હવે ત્યાં ન જવું હાલો વળી જાય પાછા આમ તો જો પોપટ જો કેવું બોલે ભાઈ છે ને આપણે કાંઈ લીધું કે ન લીધું લસણ ખરીદી કરી નાખી લસણ મળે છે 100 જો 12:30 થઈ ગયા છે ને તો હીરાવાનું ટ્રાફિક આમ જો હાલો હવે આપણે પહોંચી જાય ઘરે હાલો ફ્રેન્ડ જો આપણે છે ને ઘરે પહોંચી ગયા છીએ રવિવારીમાં જઈને વયા છીએ એક હાડી ગમી હતી અને બીજું તો લસણ લીધું મેં તમને કીધું બીજું કાંઈ નથી લીધું કેમ કે અત્યારે સિઝન વગરનું અમુક વસ્તુ ખોટી લઈને મૂકવી તે હજી તો દિવાળી પછી બધાના મેરેજ હોય અત્યારે તો કોઈના કાંઈ હોય નહીં આપણે ચોમાસામાં તો પછી દિવાળી ઉપર તો લાટ નવી નીકળે એટલે મેં નથી લીધી પણ આ તો અમે એટલે ગયા હતા કે અમારા સુરતમાં બહુ બધે વરસાદને હિસાબે દુકાનમાં પાણી ગળી ગયેલું છે ને તો અમુક માલ બધો ભીનો હોય એવો બધો સસ્તો અત્યારે મળે છે એટલા માટે ગયા હતા લક્ષ્મણનગરમાં બરોડામાં બધે મળે પણ ત્યાં કાંઈ જવાનો ટાઈમ ન રહ્યો મેં તો હાલ અહીંયા રવિવારે આપણે નજીક પડે છે ને તો ત્યાં જાવી હોય તો ઠીક છે પણ એવું કાંઈ હતું નહીં આજે કાંઈ માર્કેટમાં પછી તો હોય એવા હાલો મશીનનું કામ છે જો આ ગળા છે એ ગળા આમાં વચ્ચે મારવાના છે અને વચ્ચે જો જે બે પડ્યા છે બીજા તો હતા એ બધા જઈશું લેતા ગયા છે કાલના બનાવેલા હતા એ સારું હાલો હું થોડી વાર મશીને બેસી જાઉં આજે જમવામાં રસોઈ જમવાનું બનાવવામાં રજા છે આજે જયસુખ લાવવાના છે એને છે ને રવિવાર હોય એટલે એને જો કે અઠવાડિયું તો એક ધાર આપણે ઘરનું ખાતા જ હતા રવિવારે ઘરનું ન થાય એકનું કંઈક નાસ્તો ને એવું બધું લેતા આવે હાલો ચલો મશીનનું કામ હાલો ફ્રેન્ડ જો અત્યારે વાગી ગયા છે ઘડિયાળ તો 2 ફેરી પાવર લાવી નાખ્યો હાલતી નથી ગેસ લાગી ગયો એટલે બંધ થઈ ગઈ છે 3 વાગ્યા છે અને જયસુખને એ લોકો જમવાનું લાવ્યા હતા તો જમી લીધું છે જીયાસભાઈએ તો થોડુંક એવું જ ખાધું એને ન ભાવ્યું ન ખાધું અને જીયાસ અત્યારે સૂઈ ગયો છો બિચારો તો છે અને મારું છે ને અત્યારે મશીનનું કામ ચાલુ છે અને જયસુખને મોકલા છે સોડા લેવા મેં સોડા લઈ આવો ને સોડા પીવાનું મન થયું છે હાલો જયસુખ સોડા લઈને આવે ત્યાં સુધીમાં હું આ એક કલર બાકી છે બ્લેક કલરનો પૂરો કરી દઉં આજે માઇક્રોવેવથી આવી ગઈ છે ને પણ હતી જ નહીં સારું હાલો હાલો જો સોડા આવી ગઈ છે જો શેઠ સોડા લેવા છે તો હવે છે ને સોડા પી લઈએ હાલો આવી જાય એ જીયાસભાઈ લાગી ગયો હાલો હવે અમે સોડા પી લઈએ જીયાસભાઈ તો ઉતારશે
તો એના હાટું રાખવી પડશે, નકર બાટલો જોહે તો કે તું એકલા એકલા પી ગઈ. જો અત્યારે છે ને મારે જીયાસભાઈ બહુ એમ કરે છે કે મને બટેકાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી દે, તો બટેકાની ચિપ્સ બનાવું છું. 3 બટેટા લઈ લીધા છે. હાલો કેમ ભાઈ? જીયાસ કે ચિપ્સ ખાવા આવજો મારા ઘરે. મમ્મી ચીપ કરે છે ને આ મમ્મી અહીંયા બેઠી છે. હાલો ફ્રેન્ડ, જો આપણે છે ને જીયાસભાઈ બહુ લોહી પીતા હતા કે ચિપ્સ બનાવી દે, તો એના માટે બટેટા સુધારું છું ચિપ્સ જેવા. ફ્રેન્ડ્સ એક નંબર બનશે. હા, એક નંબર બનશે. હા શું ભાઈ, આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ એ માટે ઘટે જ નહીં. આમાં પાણી નાખી દીધું છે ને થોડીક થોડીક હું બાફી નાખું, પછી છે ને તળવાની છે. એકદમ બફાઈ જાય ને થોડીક થોડીક તો મસ્ત થાય. અને થોડીક છે ને મારે કાચા બટેટાની કરવાની છે. આ જઈશું કે બાફીને કરીને તો સારી બને, આવે જેવી બને એવી હાસી. આ થોડીક તો મેં બાફી નાખી છે, મસ્ત બફાઈ ગઈ છે. પણ આ છે ને મેં બાફા વગરની કરવાની છે. આમાં મેં થોડોક એવો ચોખાનો લોટ, થોડુંક મીઠું નાખ્યું છે જેવી બને એવી. હાલો જો તેલ પણ ગરમ થઈ ગયું છે. હાલો જો તળાવવા માંડી છે મસ્ત. જો ચિપ્સ તો છે ને આ તળાઈ ગઈ છે અને બાફેલી છે ને તળવા નાખી છે. અને આ મસાલો નાખવાનો છે પેરી પેરી. હાલો જો આ મસાલો નાખીને તો મસ્ત સ્વાદ આવે. હાલો જો મસાલો નાખી દઉં. જીયાસભાઈ કેવી મમ્મી ચીપ બનાવી છે કેવી બની તો કે? એક નંબર એક નંબર ભાઈ. ભાઈ. જીયાસભાઈ તો એક નંબર કે, પણ હું આથી પલ્લી ગઈ. બોલો મસ્ત બની છે, સ્વાદ પણ મસ્ત આવે. હાલો ફ્રેન્ડ, જો જમીન ફ્રી થયા અને હું છે ને ત્યાંની ભાભી હાલતી હતી. હવે થાકી ગઈ છે. જીયાસની સાયકલમાં બેસી ગઈ. સારું હાલો, જીયાસભાઈ જો હોઈ ગયા છે. કોઈ જાગૃતિ છે નહીં, એક જ જાગું છે. હારું હાલો, મળશું કાલના નવા બ્લોગ સાથે. બાય, ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે સબસ્ક્રાઈબ કર્યું ને એને ફ્રેન્ડ્સ પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે તમે બ્લોગ તો જોવો છો ઘણા બધા, પણ છે ને સબસ્ક્રાઈબ જ કરતા. સારું હાલો, થોડોક સપોર્ટ કરી દેજો. મળશું કાલના નવા બ્લોગ સાથે. બાય, ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ.